વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ. આપણને ખબર છે, આપણે ધોરણ 7 અને 8માં કોષ વિશે ઘણું બધું શીખી ગયા છીએ. કોષ એ શું હોય છે, કોષમાં કઈ કઈ અંગિકાઓ હોય છે, આવું આપણે ભણી ચૂકેલા છીએ. એ જ વસ્તુ આપણે અહીંયા ફરી અભ્યાસ કરવાનો છે, એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો આપણને ખબર છે કે રોબર્ટ હુકે સૌપ્રથમ ઝાડના છાલમાંથી કોષની શોધ 1665માં જાતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા શોધ કરી હતી. તેણે આ પાતળા છેદને સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતો તેની રચના તેને મધમાખીના મધપૂડા જેવી લાગી. આના ઉપરથી તેણે તેનું નામ કોષ આપેલું, કોષ શબ્દ ને નામ નિર્દેશ કરેલું. હવે આપણે આ જોઈએ સજીવો શેના બનેલા હોય છે. એની અહીં એક પ્રવૃત્તિ છે જે પ્રયોગ સ્વરૂપે આપણે ધોરણ 8માં ભણી ચૂકેલા છીએ. આ પ્રવૃત્તિ આપણે સમજીએ તો ડુંગળીનો એક નાનો ટુકડો લેવામાં આવે છે. તેના ટુકડામાંથી, તેના અંદરના ભાગમાંથી એક નાનો પાતળો સ્તર લેવામાં આવે છે. તેને પાણી ભરેલા વોચગ્લાસમાં મૂકવામાં આવે છે, જેથી તે સુકાઈ ના જાય. હવે એક કાચની સ્લાઇડ લેવામાં આવે છે, તેના પર બરાબર વચ્ચે પાણીનું એક ટીપું મૂકવામાં આવે છે. વોચગ્લાસમાં રાખેલા પટલના નાના ટુકડાને સ્લાઇડ પર મૂકવામાં આવે છે. પટલ બિલકુલ સીધું હોવું જોઈએ. એક પાતળું બ્રશ આ પટલને સ્લાઇડ ઉપર મૂકવામાં મદદરૂપ થઈ શકે. હવે બરાબર વચ્ચે જ્યાં પટલ મૂકેલું છે, જે પાણીમાં છે, તેના ઉપર આયોડિનનું એક ટીપું મૂકવામાં આવે છે. ત્યારબાદ નાની કાચની કવર સ્લીપ વડે એને ઢાંકી દેવામાં આવે છે. તેમાં પરપોટા ના રહે એ ખાસ ધ્યાન રાખવું. જો પરપોટા હોય તો આપણને સ્પષ્ટ કોષ જોવા મળતો નથી. આ રીતે તૈયાર કરેલી સ્લાઇડને 10x અને તેથી વધુ ક્ષમતાવાળા 45x સુધી સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે અવલોકન કરવામાં આવે છે. જે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની આકૃતિ અહીંયા બતાવેલી છે, તેના જુદા જુદા ભાગો પણ બતાવેલા છે. હવે સૂક્ષ્મદર્શક સ્લાઇડ જ્યાં આપણે મૂકીએ છીએ, ત્યાર પછી તેને નેત્રકાચ વડે એની રચના જોવામાં આવે છે. આ રચના સૂક્ષ્મદર્શકમાં જોતો આપણને આકૃતિ 5.2 જેવી રચના મળે છે, જેમાં જુદા જુદા કોષો હોય છે. બરાબર વચ્ચે ટપકાની નિશાની કરેલી હોય છે, તે કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ડુંગળીના પટલોમાં જે સ્લાઇડ જોઈ, તેમાં બધા જ કોષોની રચના એક સરખી જોવા મળે છે. આ બધી સંરચનાઓ એક જેવી જ જોવા મળે છે. એક મોટી સંરચના બનાવે છે, જેમ કે ડુંગળી. વિવિધ કદના ડુંગળીના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી સંરચના જોવા મળે છે. આ ડુંગળીના કોષોને ડુંગળીના કદ સાથે કોઈ સંબંધ નથી.
અહીંયા વધારે જાણવા જેવું તેમાં કોષની શોધ અને ત્યાર પછી તેમાં થયેલા વિકાસની અને જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા તેમણે કરેલા પ્રયોગો અને શોધખોળો એ આપેલી છે, જે વાંચવા જેવું છે. કયા વૈજ્ઞાનિકે કયું કામ, કઈ શોધ કરેલી છે. આ કોષો હવે આપણે આગળ જોઈએ. એક જ રચનાવાળા જે કોષો મળે છે તે બધા જ કોષો એક કોષીય કહેવામાં આવે છે. વિશાળ ક્ષમતા ધરાવતા લેન્સના સંશોધનને આધારે સૂક્ષ્મદર્શક યંત્રનું વિશ્વમાં પણ સંશોધન થયું. એક કોષ બંધારણ ધરાવતા સજીવો તરીકે, એટલે કે જેમાં બધા જ કોષોની રચના એક સરખી જ હોય એવા આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. અમીબા, પેરામિશિયમ, કેલિમેડોનસ, બેક્ટેરિયા, બધા જ સજીવો એક જ કોષના. બહુકોષીય સજીવના શરીરના ઘણા કોષોના સમૂહ હોય છે, પણ આ કોષોના સમૂહના કાર્યો અલગ અલગ હોય છે, જેવા કે ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ. દરેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી કેવી રીતે ઉદ્ભવે, તો આપણને ખબર છે કે કોષો વિભાજન પામી તેમના પોતાના જ જેવા કોષોનું નિર્માણ કરે છે. બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉદ્ભવે છે. હવે બહુકોષીય માટે આપણે અહીંયા એક બીજી પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 5.2. તો આપણે જુદા જુદા કદના પર્ણના આવરણ કે સ્તર, ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ લઈને હંગામી આસ્થાપન કરવાનો પ્રયત્ન આપણે કરીએ. એ સિવાય બીજા પણ વનસ્પતિના ઉદાહરણ આપણે લઈ શકીએ. જેનો અભ્યાસ કરવામાં આવે તો આપણે જોઈએ કે બધા જ કોષોના કદ અને આકાર સમાન હોતા નથી. બધા જ કોષોની રચના સમાન હોતી નથી. વનસ્પતિના દેહમાં, વનસ્પતિના ભાગોમાં કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે, જે સમાન હોતી નથી. કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે, જે અહીંયા બતાવેલું છે. આકૃતિ 5.1માં જુદા જુદા કોષો બતાવેલા છે. સરળ સ્નાયુકોષ, અંડકોષ, રુધિરકોષ, અસ્થિકોષ, શુક્રકોષ, ચેતાકોષ, મેદકોષ વગેરે કોષો અહીંયા બતાવેલા છે. તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે, એટલે કાર્ય પ્રમાણે એમની રચના થયેલી હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે, જે ઓછા વત્તા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે. દાખલા તરીકે ચેતાકોષો એ લાક્ષણિક આકાર ધરાવે છે. પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. દરેક સજીવની એ લક્ષણ જોવા મળે છે. આ જીવંત કોષો કેવી રીતે કામ કરે છે એ આપણે હવે સમજીએ. બહુકોષીય સજીવોમાં જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય, માનવ શરીરના વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે, જેમ કે હૃદય રુધિર પંપનું કાર્ય કરે, જઠર પાચનની ક્રિયા કરે, એવી જ રીતે એક કોષીયમાં પણ શ્રમ વિભાજન પ્રમાણે તેની ગોઠવણી થયેલી હોય છે એવું જોવા મળે છે. પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો પણ ધરાવે છે, જે કોષીય અંગિકાઓ સ્વરૂપે હોય છે. પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે. કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ થાય, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે. કોષ આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે.
બધા જ કાર્યો કરે છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે, જેને આપણે કોષ કહીએ. એટલે કોષ એ શું છે એ આપણે સમજવા જેવી બાબત છે. કોષ જુદા જુદા ઘટકો ધરાવે છે. કોષ નવા દ્રવ્યનું નિર્માણ કરે છે, ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે, જુદી જુદી અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે, બધા જ કાર્યો કરે છે. પાયાનો એકમ છે, માટે એને કોષ કહેવામાં આવે છે. બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં ફેર પડતો નથી. કયા સજીવોમાં આવું જોવા મળે છે જેનાથી તેનો ફેર પડતો નથી? કોષો શાના બનેલા હોય છે? કોષનું બંધારણીય આયોજન શું હોય છે? એના વિશે હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. આપણે જોયું કે કોષ વિશિષ્ટ ઘટકો ધરાવે છે, જેને આપણે અંગિકાઓ કહીએ છીએ. સૂક્ષ્મદર્શક યંત્રના હેઠળ આપણે વનસ્પતિ કોષ અથવા તો પ્રાણી કોષનો અભ્યાસ કરીએ તો આ 3 લક્ષણો તો આપણને ખાસ જોવા મળે: કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને કોષરસ. એટલે કોષ 3 વિભાગમાં વહેંચાઈ ગયેલું હોય છે. આ દરેક વિભાગમાં કઈ અંગિકાઓ આવેલી છે, દરેકનું કયું કાર્ય છે, દરેકની રચના કેવી છે, એ હવે આગળના અભ્યાસમાં આપણે જોવાનું છે. એ આપણે આવતી વખતે એનો અભ્યાસ કરીશું.